ઉત્તરકાંડમાં માનસમાં કળિયુગનું વર્ણન કરે કે ત્યારે કળિયુગ એવો આવ્યો, એનું કયા શબ્દોમાં વર્ણન કરવું? કલિમલ ગ્રસે ધર્મ સબ લુપ્ત ગયે સદગ્રંથ, દંભેન નિજમતિ કલ્પી કરી પ્રગટ કિયે બહુ પંથ. એ ગરુડજી, કળિયુગ એવો આવ્યો કે બધા ધર્મ ગ્રંથો લુપ્ત થઈ ગયા, કોઈ ધર્મને માનતું નથી, અને દંભી એટલા બધા કળિયુગમાં આવી ગયા કે એને અનેક પંથો ઊભા કરી દીધા. તમે આને માનો, લોકોને ગુમરાહ કરી દીધા કળિયુગમાં. દંભીને નિજમતી કલ્પી કરી પ્રગટ કીએ બહુ પંથ. કારણ કે સનાતનનો ધર્મ, સનાતનનો રસ્તો એ તો હાઈવે છે. લોકોને એમ થાય હાઈવે ઉપર ચાલીએ તો એમાં તો અસંખ્ય લોકો ચાલે, અને એટલા માટે લોકોએ જુદી જુદી પોતાની કેડીઓ ઊભી કરી, પોતાના ગ્રુપ ઊભા કર્યા, જેથી કરીને અમને કોઈ જોવે. અત્યારે માણસ પંથોમાં જકડાય અને સુથાઈ ગયો છે, નક્કી નથી થતું કોને માનવું, કારણ કે કળિયુગનો પ્રભાવ છે. ભય લોગ સબ મોહ બસ લોભ ગ્રસે શુભ કર્મ. જ્યાં જો ત્યાં લોભ, કામ અને ક્રોધ. ક્યાંય વર્ણાશ્રમનો ધર્મ ન ધીરો, વેદનો વિરોધ કરે છે. કળિયુગમાં બ્રાહ્મણો વેદને વેચતા હશે એવું લખ્યું રામાયણમાં. દ્રિત શ્રુતિ બેશક અને ભૂપ પ્રજાસન. કળિયુગમાં રાજા પ્રજાને પીડા આપતો હશે, દંડ ઉપર દંડ, કર ઉપર કર લેતો હશે. કોઈ વેદ અને પુરાણને માનતું નથી. કળિયુગમાં જે બીજાની મજાક કરતો હશે એને બહુ સતુર ગણવામાં આવશે. જો કહ જૂઠ મસ્કરી જાના, કળિયુગ સોઈ ગુણવાન સમાના. બીજાની મજાક કરતો છે, બીજાની ઠેકડી ઉડાડતો છે, કળિયુગમાં બહુ ગુણવાન ગણાશે. કળિયુગમાં નખ અને જટા બહુ વધારશે એ મોટા તપસ્વીઓ ગણાશે. જાકે નખ અરુ જટા વિશાલા, સો પ્રસિદ્ધ તપસી કલિકાલા. ભક્ષા ભક્ષી ખાતા હશે, અશુભ બોલતા હશે એ મોટા તપસ્વી કળિયુગમાં ગણાશે. અશુભ બેશ ભૂષણ ધરે, ભક્ષા ભક્ષી ખાઈ તેહી જોગી, સિદ્ધ નર પૂજી કળિયુગમાં. કળિયુગમાં આવા લોકો બહુ પૂજાતા હશે. આગળ ગરુડજીને કાગભૂષણજી કહે કે કળિયુગમાં પુરુષો નારીને આધીન થઈ ગયા છે. કે નારી બિબસનર, નારી બિબસનર સકલ ગોસાઈ, ના સહી નટ મર કટકી. सकल गुसाई, ना सही नट मरकट की नाई. ना सही नट मरकट की नाई, ना सही नट मरकट की नाई. ना सही नट मरकट की नाई. કળિયુગમાં બધા પુરુષો નારીને આધીન થઈ જશે એવું લખ્યું. કેમ લાગે? એટલું જ નહીં, નારી બીબસ નર સકલ ગોસાઈ, નાચઈ નટ. જેમ મદારી વાંદરાને નસાવે એમ કળિયુગમાં સ્ત્રી પુરુષને નસાવશે. એક પુરુષ ઘરે આવ્યો ઓફિસેથી, અને એની માએ રસોઈ પીરસી, એટલે ખીચડીને કઢી પીરસ્યા, અને એ કઢી પીધા ભેગી એકદમ ક્રોધમાં, ગુસ્સામાં આવી ગયો કે આવી પાતળી કઢી હોય, કેટલી કલાક હું નોકરી કરું, અને તમે સાંજે એક ટાઈમ જમવાનું મારું સારું નથી બનાવી શકતા, આવી પાતળી કઢી હોય. એની મા ઉપર ગરમ થઈ ગયો. સાંજે આવું ત્યારે તો બરાબર રસોઈ બનાવતા હોય, આ મોરના આંસુ જેવી આશી પાતળી કઢી આવી હોય, એટલે એની મા કે બેટા મારા ઉપર ગરમ થામાં, આ તો તારી પત્નીએ બનાવી. એમ તો બહુ સરસ છે. ઘડીકમાં ફરી ગયો.
નારી બિબસ નર સકલ ગોસાઈ ના સહી નટ મર કટકી નાઈ ના સહી ના સહી નટ મર કટકી નાઈ કળિયુગમાં શુદ્ર બીજાને ઉપજે એટલે શુદ્રનો અર્થ કોઈ હલકી વસ્તુ નથી. શુદ્ર એટલે કે જેને અધિકાર નથી એવા લોકો બીજાને ઉપદેશ આપશે. શુદ્ર દ્વિજહી ઉપદેશી જ્ઞાના, બ્રાહ્મણને શુદ્ર ઉપદેશ આપશે કળિયુગમાં. મેલી જનોએ લેવું કુદાના, જનોનો તિરસ્કાર કરશે. કળિયુગમાં જે સુશીલ અને સંસ્કારી પત્ની હશે અને પુરુષ હાંકી કાઢશે અને નિબેરી નારીને પોતાની નજીક લાવશે. કળિયુગમાં સુહાગણ સ્ત્રીના કોઈ આભૂષણ નહીં હોય અને વિધવા શ્રૃંગાર કરશે. કળિયુગમાં બાબાજી કહે હરઈ શિષ્ય ધન શોક ન હરઈ. કળિયુગમાં કોઈ ગુરુને માનશે નહીં અને કોઈ શિષ્યને માનશે નહીં. ગુરુ બંનેના સંબંધ એવા હશે કે એક બેરો હશે અને એક અંધ હશે. એકને કાંઈ દેખાશે નહીં અને બીજાને કાંઈ સંભળાશે નહીં. પણ માનસકાર કહે કે જે ગુરુ શિષ્યને ઉપદેશ ન આપે, જ્ઞાન ન આપે અને એનું ધન હર્યા કરે તો તે ગુરુ ઘોર નરકમાં પરઈ. એવા ગુરુ ઘોર નરકમાં પડશે. કળિયુગમાં માતા પિતા પોતાના બાળકોને ઉદર ભરે એવું શિક્ષણ આપશે. બેટા ખાઓ પીઓ અને મોજ કરો. બીજું કોઈ શિક્ષણ ધર્મની વાતો એને નહીં કરે, ભક્તિની શાસ્ત્રોની વાતો નહીં કરે. પેટ કેમ ભરાય આવા ધર્મ શીખવાડશે. માત પિતા બાલક ઈ બોલાવાય, ઉદર ભરે સોઈ ધર્મ શીખાવાય. કળિયુગમાં બ્રહ્મ જ્ઞાન સિવાય કોઈ બીજી વાતો જ નહીં કરે. મોટી મોટી વાતો જ કળિયુગમાં કરશે. બ્રહ્મ જ્ઞાન બીરુનું નારી નર કરે ને દૂસરી બાત, કોડી લોભ લાગી કરહી વિપ્ર ગુરુ ઘાત. નાની એવી વાતમાં ગુરુનો અપરાધ કરશે, સાધુનો અપરાધ કરશે. કળિયુગમાં પર ધન પર સ્ત્રી એને તાકનારા સમાજ બહુ વધશે. પર સ્ત્રી લંપટ કપટ સયાને, કપટમાં સયાના હશે. કળિયુગમાં કપટ કરશે પણ સયાનપથી કપટ કરશે. જે આપણને એમ લાગે કે આપણું હિત કરે પણ અંતર ખાને બહુ કપટ કરશે. એક ગામમાં બધા બાળકો રમતા હતા. એમાં એક ગધેડાનું બચ્ચું ખોલકું એ નાનું હતું. એટલે બાળકો એની સાથે બધા રમતા હતા. એમાં 10-15 છોકરા રમતા હતા અને ખોલકું નાનું નાનું દોડે જાય. એમાં આગળ એક ખાડો આવ્યો. એમાં કોઈ તોફાની છોકરાએ ધક્કો માર્યો અને ખાડામાં બચ્ચું પડ્યું અને મૃત્યુ પામ્યું. બધા છોકરા મૂંઝાણા, આ તો બચ્ચું મરી ગયું, હવે શું કરવું? એટલે બધા છોકરાએ પોતાના બાપાને વાત કરી, અમારાથી એક બચ્ચું મરી ગયું ગધેડા. બોલે ઓહો હવે શું કરવું? એટલે બધા વડીલો ગામના ભૂદેવની પાસે ગયા કે દાદા અમારા બાળકોથી આ ગધેડાનું બચ્ચું મરી ગયું, હવે શું કરવું? એટલે કે ઓહો ગધેડાનું બચ્ચું તો બહુ આપણા ગામ માટે બહુ મોટું પાપ કહેવાય. તો હવે શું કરવું? બોલે ગધેડાનું બચ્ચું હોનાનું બનાવવું પડે. અરે બાબા એટલું બધું અમારી પાસે ધન નથી, એટલું બધું સંપત્તિ અમે ક્યાંથી લાવી? બોલે આપણે બહુ મોટું નહીં પણ 5 તોલાનું તમારે બનાવવું પડે, તો આ પાપમાંથી તમે બચ્ચાના પાપમાંથી મુક્તિ થાવ. પણ દાદા અમારી પાસે કાંઈ છે નહીં, મજૂરી કરીએ, 5 તોલું હોનું લાવવું ક્યાંથી? બોલે આ તમને પાપ લાગ્યું, નકર નરકમાં પડશો. એટલે એક ભાઈ કહે દાદા એ 10-12 છોકરા હતા ને ધક્કો મારવા, એમાં તમારો છોકરો હતો કે મારો હતો, તો એને મુક્તિ મળી ગઈ, મુક્તિ મળી ગઈ. કરઈ કપટ સયાને, જ્યારે પોતા ઉપર આવશે ત્યારે સયાનપ વાળી કપટની વાતો કરશે. પરત્રી લંપટ કપટ સયાને, મોહ દ્રોહ મમતા લપટાને. મોહ દ્રોહ ને મમતાના લપટાઈ જશે કળિયુગમાં. કળિયુગમાં કોઈ વર્ણન નહીં રહે. બધા વર્ણની વાડાઓ